હતું। કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસ ખાતેના ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ કોલેજના ઓડિટોરિયમમાં અહલ્યાબાઈ હોલકરની 300મી જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શેફર્ડ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 10 રાજ્યોના પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો। માતા અલ્યાબાઈ આજે નારી શક્તિનું એક ઉદાહરણ છે મિત્રો, કે જેમને જીવનની અંદર ખૂબ સંઘર્ષ કરીને કુરિવાજોથી મુક્ત કરેલા દેશની અંદર ત્યાંથી નવો શીલો અને નવો પ્રથા પડી। સમગ્ર ભારતની અંદર એ વિચારી રહ્યા છીએ કે શેફર્ડ સમાજની વસ્તી જેટલી હોય એના રાજ્યો વાઇઝ અલગ અલગ જિલ્લા વાઇઝ મિટિંગો થાય, સંગઠનો થાય અને સમાજના ઉત્કર્ષના કામો થાય એવું भगवान साथे प्रार्थना करिए छे। लोक माता देवी अहिल्याबाई की 300वीं जयंती का कार्यक्रम आयोजित किया गया है और जिसका उद्देश्य लोक माता देवी अहिल्याबाई की कार्य को जन जन तक पहुंचाना है कि उन्होंने जो अपने कार्य किए, जो समाज के लिए उत्थान कार्य किए, मंदिरों का निर्माण किया, कुओं का निर्माण किया और देश के अंदर सनातन की रक्षा की, वो सब हम बातें आज यहाँ लोगों को बताएंगे। शहरी विकास वर्ष